દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓ માટે હવે આગામી 3 કલાક ભારે જોવા મળી રહ્યા છે। તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં 3 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા નવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। 4 જિલ્લાઓમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, એટલે કે હજી પણ આ 3 કલાક છે તે ભારે સાબિત થઈ શકે આ 4 જિલ્લાઓ માટે। તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓ માટે આગામી 3 કલાક ભારે રહેવાની શક્યતાઓ છે। તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે। 3 કલાક માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા નવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે ભારે વરસાદ અહીંયા પડી શકે। 4 જિલ્લાઓમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવનાઓ છે। તો ડાંગમાં વરસાદની ધમાકેદાર બેટિંગથી પૂરની સ્થિતિ સર્જાઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની છે। વઘઈ તાલુકાના અનેક ગામોને જોડતા રસ્તાઓ પર પૂર જેવી સ્થિતિ જોવા મળી। જાવડા, ડુંગરડા, ભેંસકાતરી ગામે પાણી ભરાતા ભારે હાલાકી સર્જાઈ રહી છે। અનેક જગ્યાએ પાણી ફરી વળતા વાહન વ્યવહાર છે તે ખોરવાયો છે। જીવન જોખમે ગ્રામજનો રસ્તો પસાર કરવા માટે મજબૂર બની રહ્યા છે। વઘઈના અનેક ગામોમાં પાણી ભરાયા છે। રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થવાને કારણે અહીંયા પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ગામોને જોડતા રસ્તાઓ પર પૂરની સ્થિતિ જોવા મળી, જેને કારણે હવે અહીંથી લોકો પસાર થવા માટે પણ ડર મહેસૂસ કરી રહ્યા છે। જીવને જોખમમાં મૂકીને અહીંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે। સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાયા છે। રાકેશ, ડાંગમાં વરસાદની ધમાકેદાર બેટિંગ બાદ હવે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। હાલ શું સ્થિતિ? રાકેશ જી નેહા, ડાંગ જિલ્લાના ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ભારે પાણીનો પ્રવાહ આવી રહ્યો છે, જેને કારણે કેટલાક માર્ગો બંધ થયા છે, તો કેટલાક માર્ગો પર જે પાણી ભરાયા છે તેમ છતાં પણ જીવના જોખમે વાહનો પસાર થઈ રહ્યા છે। હાલ ડાંગ જિલ્લાના જે આહવા અને વઘઈ વિસ્તારના દ્રશ્યો છે એ દ્રશ્યો ભયાવહ છે, કારણ કે ડાંગ જિલ્લાના ઉપરવાસ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પરિસ્થિતિ બગડી છે અને અનેક માર્ગો પર પાણી પથરાઈ ગયું છે, જેના કારણે વાહન ચાલકો અને જે કે સ્થાનિકો માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે ડાંગ જિલ્લામાં હાલ મધ્યમ કક્ષાનો વરસાદ છે, પરંતુ ઉપરવાસના વરસાદના કારણે ડાંગ જિલ્લામાં 2 જેટલા તાલુકાની પરિસ્થિતિ હાલ વિકટ બની છે। નેહા, બિલકુલ રાકેશ, જાણકારી બદલ આપનો આભાર। તો તાપી જિલ્લામાં સવારથી મેઘરાજા મહેરબાન થયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે। વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ તાલુકામાં વરસાદ થયો। ડોલવણમાં 2 કલાકમાં અનરાધાર 2.5 ઇંચ વરસાદ નોંધાયો। ડોલવણથી પંચોલનો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયો છે। પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। અહીંયા અનેક રસ્તાઓ છે તે બંધ થયા છે। ડોલવણમાં મેઘો મહેરબાન થયો। લો લેવલ પુલ પણ પાણીમાં ગરકાવ થયો હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે, જેને કારણે વાહન વ્યવહાર પણ અહીંયા બંધ થયો છે। પુલ પર પાણી ફરી વળ્યા છે। હજી પણ વરસાદી માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। તાપી જિલ્લામાં સવારથી પડી રહેલ ભારે વરસાદને પગલે જે નદીઓ છે એમાં ભારે માત્રામાં પાણીની આવક થઈ છે। વાત કરવામાં આવે તો ડોલવણ તાલુકાના ઉપરવાસમાં એટલે કે ડાંગ જિલ્લામાં પણ ભરપૂર વરસાદ થવાને કારણે જે ડોલવણ ખાતેથી પસાર થતી ઓલણ નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હું તમને દ્રશ્યમાં બતાવવા માંગુ છું। આ જે ઓલણ નદી છે પંચોલ થી પાટીને જોડતો આ જે રસ્તો છે એના પરથી પાણી ફરવાડાને લઈને હાલ તો જે રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। તો આપ જે રીતે દ્રશ્યમાં જોઈ શકો છો કે ઓલણ નદીમાં ધસમસતા પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, જેને પગલે ખાસ કરીને તંત્ર દ્વારા જે નીચાણવાળા વિસ્તારો છે અને જે નદી તટના વિસ્તારો છે તે લોકોને હાલ તો સલામતીના ભાગરૂપે સ્થળાંતર કરી દેવામાં આવે છે। તો જે રીતે હાલ ઉપરવાસમાં પડી રહેલ વરસાદને પગલે જે તાપી જિલ્લાઓમાંથી જે પસાર થતી જે નદીઓ છે એ ગાંડીતુર બની છે। દીપક ગામિત, વીટીવી ન્યૂઝ, તાપી।
વલસાડના કપરાડામાં સોળે કળાએ ધરતી ખીલી ઉઠી છે. ડુંગરાળ પ્રદેશનો મનમોહક કુદરતી નજારો સામે આવ્યો છે. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર પહાડો પર વનરાજી ખીલી ઉઠી. સહ્યાદ્રી પર્વતમાળાના નયનરમ્ય આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. હુંડા ગામ આસપાસનો આ રમણીય કુદરતી નજારો કેમેરામાં કેદ થયો છે. નાનાપુરાથી નાસિક સુધીના નેશનલ હાઈવે આસપાસ હરિયાળી છવાઈ છે. અવિરતપણે મેઘરાજા મહેરબાન થતા ધરતીનું સૌંદર્ય છે તે વધી રહ્યું છે ને જેના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે. પર્વતોએ અહીંયા લીલી ચાદર ઓઢી લીધી હોય તે પ્રકારની હરિયાળી અહીંયા જોવા મળી રહી છે. ખૂબ જ સુંદર દ્રશ્યો અને આ ધરતીનું રમણીય સ્વરૂપ છે તે કેમેરામાં કેદ થયું છે અને આ આકાશી દ્રશ્યો તેના સામે આવી રહ્યા છે. સોળે કળાએ આ ધરતી ખીલી ઉઠી હોય તે પ્રકારની હરિયાળી છે તે અહીંયા છવાયેલી જોવા મળી રહી છે. ચારે કોર બાજુ આ તમામ જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. આહલાદક દ્રશ્યો છે તે અહીંયા કેમેરામાં કેદ થયા છે. ચારે બાજુ લીલી હરિયાળી છવાઈ હોય તે પ્રકારના દ્રશ્યો. ઊંચા ઊંચા પહાડો છે તેના પર પણ આ સુંદર વાતાવરણ છે તે સર્જાયું છે. ધરતીનું આ રમણીય સ્વરૂપ કેમેરામાં કેદ થયું છે. અવિરતપણે મેઘરાજા મહેરબાન થવાને કારણે હવે આ સુંદર નજારો સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં એક સપ્તાહથી પડી રહેલા વરસાદને પગલે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. અંતરિયાળ વિસ્તારમાં પહાડોમાંથી ઝરણા અને ધોધ વહેતા થયા છે, જેને જોવા અને આનંદ માણવા માટે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી રહ્યા છે. ખાસ કરીને વડગામ તાલુકાના પાણિયારી ગામે વહેતા ધોધ અને ઝરણાએ પર્યટકોને આકર્ષી રહ્યા છે. જ્યાં લોકો ધોધ નીચે સ્નાન કરીને કુદરતી નજારાની મજા માણી રહ્યા છે. પાણિયારી ગામે આસપાસના પહાડો પર લીલીછમ ચાદર છવાઈ ગઈ છે. આ કુદરતી સૌંદર્યને માણવા દૂર દૂરથી હજારો પ્રવાસીઓ અહીંયા પહોંચી રહ્યા છે અને ધોધની મજા છે તે લોકો અહીંયા આવીને માણી રહ્યા છે. ભારે વરસાદથી આ સુંદર નજારો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. વનરાજીઓ નવપલ્લિત થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાણિયારા આશ્રમ આવેલું છે પહાડો વચ્ચે, તો સૌંદર્ય સ્થળ છે. ખીલી ઉઠ્યું છે, પહાડો લીલા થઈ ગયા છે અને ઝરણા વહે છે. તો સૌ લોકો બહાર દૂર દૂરથી અહીંયા ફરવા માટે આવે છે. અમે પણ આવ્યા છીએ. અમે હમણાં અમારા દોસ્તાર પાસેથી સાંભળ્યું કે આ જગ્યા સારી છે, નાહવાનું સારું છે ને માઉન્ટ જેવું આખું વાતાવરણ છે, એટલે કીધું કે આપણે બધા પણ જઈએ અહીંયા નાહવા માટે. જગ્યા સારી લાગી, બહુ સારી છે અહીંયા જગ્યા. ધોધ બીજા વહે છે અને વાતાવરણ પણ બહુ સારું છે અહીંયા. પાણિયારી આશ્રમ જે આશ્રમ ગુરુ મહારાજનો આશ્રમ કહેવાય, એ બનાસકાંઠા ઉત્તર ગુજરાતની અંદર પ્રખ્યાત છે. થોડા ટાઈમ પહેલા વરસાદ પડ્યો, 8 થી 10 ઇંચ વરસાદ પડ્યો. જ્યારે જે પાછળમાં ડેમનું પાણી ભરાય, 4 મહિના વરસાદ પડતો, એના કારણે ડેમનું પાણી ભરાતું, એની જગ્યા 2-3 દિવસની અંદર ડેમ ભરાઈ ગયો. બરોબર, હજારો પબ્લિક બનાસકાંઠા ઉત્તર ગુજરાતની એક યાત્રાધામ તરીકે, એક પર્યટન તરીકે લોકો આવે છે અહીંયા દર્શન કરવા માટે. ગુરુ મહારાજનું મોટું ભવ્ય મંદિર છે. લોકો ઘણા મોનતાઓ રાખે છે. શ્રાવણ મહિનો આવવાનો છે, આવતા મહિને. બરોબર, તો લોકો દૂર દૂરથી આવે છે, અહીંયા નાહવા માટે આવે છે. કુદરતી ઝરણા વસે છે.